નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ચેડિયા ગામે પ્રેમી પંખીડા પ્રેમમાં પડી ભાગી ગયા। નિર્દોષ ભુરિયા સીતુભાઈના કુટુંબના ઘરોને ભારે તોડફોડ। લીમખેડા તાલુકાના ચેડિયા ગામનો બનાવ છોકરો તડવી કુટુંબ અને છોકરી પલાશ કુટુંબની પ્રેમમાં પડી ભાગી ગયા। વગર વાગે પંખા લીને ડામ તેઓ ગાઢ પલાશ કુટુંબના લોકોએ ભુરિયા કુટુંબના 3 ઘરોને નિશાન બનાવી। તોડફોડ, કાચા મકાનોમાં પતરા નળિયાની તોડફોડ, ઘર વખરી અનાજની લૂંટ। સીતુભાઈ ભુરિયાએ નોંધાઈ પોલીસ ફરિયાદ। ભાગેડુ પ્રેમી પંખીડાની શોધખોળ, પલાશ કુટુંબની છોકરીને ભગાવવાની મદદ કરી તેવો વીમ રાખી સીતુભાઈ ભુરિયાના કુટુંબના તમામ પરિવારને ઘરોની ભારે તોડફોડ। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના ગામે ગામ છોકરીઓ ભાગવાનો એક બની ગયો રિવાજ। છોકરીઓને ભાગતા મોટા રૂપિયાનો તોડ પાણી કરતા આદિવાસી સમાજના આગેવાનો નિર્દોષ ઉપર ભારે અત્યાચાર। લીમખેડા તાલુકાના ચેડિયા ગામે બનાવ બન્યો છે। રિપોર્ટર રમેશ દહમા સાથે ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। મારું નામ ભુરિયા સીતુભાઈ સગન છે। એવા કુરબન પલાશની છોકરી માંડો ગામે જતી રહી હોય તે મારો તે કાઢી એમ કરી મારા ઘેર ફાળને નુકસાન કર્યું છે। બધું ઘેર કોઈ રહેવા નથી દીધું સાહેબ। અને મારા ઘરમાં મારા છોકરાનું લગ્ન કર્યું હતું અને છોકરીનું લગ્ન કર્યું હતું। તેમાં 1 કિલો ચાંદી અને 1.5 લાખ રૂપિયા પણ પડ્યા હતા છોકરીના ધાવાના। એ બધું લઈ ગયા અને ઘેરમાં કોઈ રહેવા દીધું નથી એવું। તમારું ગામ ચેડિયા, ફળિયો કયો લાગે? પટેલ ફળિયા નિશ્વાસ। શું બનાવ બને થયો? બનાવીમાં એવો બને સાહેબ, છોકરી માંડોમાં આવી ગઈ છે અને અમારા ખોટા વગર તમે કાઢી એમ કરીને અમારું નુકસાન કરેલું છે। શું નુકસાન કર્યું? ઘર પર તો બધું તોડ નાખ્યું, કંઈ ઘરમાં રહેવા નહીં દેતું, બધી મોંઘી વસ્તુ બધી લઈ ગયા, કંઈ નહીં રહેવા દીધું સાહેબ। બધું કંઈ છોકરાને કપડાં અમારા પહેરલા છે એ તમે ફરી શકાય। પોલીસ સ્ટેશને જાણ કરી સાહેબ, એટલે આવીને પોટા પાડીને જતા રહ્યા। પોલીસ સાથે અત્યારે 4-5 દિવસ થયા છે, કોઈ એક્શન લીધી નથી હજી। તમારું નામ? ભુરિયા સીતુભાઈ સગનભાઈ। ગામ? માર્યા છે ત્રણ ખાવું શું બનાવ બન્યા તમારો? એ હોય છોકરી માંડવના લીધા ને અમારા ભુરિયાના ઘેર તોડ નાખ્યા। કેટલા ઘરો તોડ્યા? 3 ઘરો? હા। શાના માટે? એ હોય છોકરી નાહી ગઈ એના માટે। એના માટે? અમારે માથે પાડે, તમે એ કાઢી। તો તમે પોલીસ સ્ટેશન જાણ કરી? હા, જાણ કરી, એ ફરિયાદ આપેલી છે। તે સાહેબ આવ્યા હતા કે નથી આવ્યા? સાહેબ આવીને જતા રહ્યા ને કે મને તે હતા નહીં। બરાબર। હા, એ મારા બાપાને ઘરે રહી છે નથી। છોકરા અમારા 10 છે છોકરા, બીજા કામે છે ને બીજા નાના નાના લઈને ભાગી ગયા છે। નથી, 2 બળદ હતી, પછી તે કુકડા મારી લઈ ગયા છે। હજુ બીજું સાહેબ ખબર નથી હજુ કેટલું સમય ગયું। અમે ઘરે ત્યાં જાય તો પાછા મારવા દોડે છે, તેમાં તો જઈ શકાતું નથી ત્યાં। મારી માને સરકારીમાં દવાખાને લઈ ગયો 108માં અને બહાર બોલાવેલી, પછી દવાખાને લઈ ગયો। એને મારી માને હાથ ફ્રેક્ચર થઈ ગયેલો છે, એમાં પછી પાટો બંધાડ્યો છે અને 10 ટાંકા આવેલા છે છાતીમાં અને બધે પાછળના ભાગે પણ લાકડી એવી વાગેલી છે। બહુ કંઈની હાલત ખરાબ છે અત્યારે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।